નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ધ ચિંતન એકેડમી. ધ ચિંતન એકેડમીનો મતલબ થાય છે એક વિચાર, બરાબર, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. કે શા માટે હું કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરું છું, એનું મારા પાસે પ્લાનિંગ શું છે, એક દ્રઢ વિચાર હોવો જોઈએ, બરાબર છે. કે સીસી મારે ક્રેક કરવી છે તો શા માટે, કઈ રીતે, એનું પ્લાનિંગ શું છે, આપણી પાસે શું મેનેજમેન્ટ છે, બરાબર છે. તો આપણી સીસી ની જે પીવાયક્યુ સિરીઝ છે એમનો એપિસોડ નંબર 6 જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે માત્ર ને માત્ર 10 થી 15 સેકન્ડનો જ સમય ફાળવીશું દરેક વિદ્યાર્થીઓને, બરાબર છે. તો શરૂ કરીએ વન બાય વન. ક્વેશ્ચન તમારી સામે કોમ્પ્યુટર સ્ક્રીન પર છે. સોલ્વ કરવા માટે તમને આપવામાં આવે છે 10 સેકન્ડનો સમય. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ટાઈમ અપ. બધાને આન્સર આવી ગયો છે. દરેક વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરતા જશે ભાઈ, જેમને જેમને આન્સર આવતો જાય તેઓ. ક્લિયર છે દરેકને? ઓકે, ચલો તો ભાઈ સિરીઝનો પ્રશ્ન છે. હવે જો શરૂઆતમાં નાની સંખ્યા છે, સડનલી મોટી થાય છે, એનો મતલબ કે ભાઈ ગુણાકાર જેવું કંઈક હશે. તો જોઈએ ભાઈ, કેટલો થશે ભાઈ? 8 દુ 16. ખાલી યુનિટ ડિજિટ થી હું એકવાર ચેક કરું છું. 8 દુ 16 ને 1 17, 7 દુ 14 ને 1 15, 5 દુ 10 ને 1 11, 1 2 જા 2 ને 1 3, 3 2 જા 6 ને 1 7. તો ભાઈ છેલ્લો આંકડો 7 આવશે એવો ક્યાં ઓપ્શન છે? યસ, આ થઈ ગયો જવાબ. બીજું કઈ વિચારવાનું જ નહીં. ક્લિયર છે? માત્ર 5 સેકન્ડ થશે. વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો તમારી સામે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ફટાફટ, જેમને જેમને આન્સર આવતો જશે ફટાફટ કમેન્ટ કરતા જશે. સ્વાગત છે બધાનું ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં. તમારા મિત્રોને શેર કરતા રહેજો ભાઈ સેશન. ટાઈમ અપ. ઓકે, ચલો તો ભાઈ શું કે વિભાજન કર્યા વગર આપણને એવું કીધેલું છે સંબંધ સમાન હોય. શું કીધેલું છે ભાઈ? સંખ્યાઓનો સંબંધ કેવો લેવાનો છે આપણે? સમાન હોય એવું લેવાનું છે, બરાબર છે. તો જોઈએ આમાં શું રિલેશન લગાવ્યું છે. 58 ના 62 કર્યા છે પ્લસ 4 કર્યા છે, 62 ના 71 કર્યા છે પ્લસ 9. ઓકે, અહીંયા 217 ના 221 પ્લસ 4 કર્યા છે, 221 ના 230 તો પ્લસ 9. તો સેમ ડિફરન્સ છે. 35 ને 4 39 અને 9 48 થાય તો આ ગયો. 28 ને 4 32, 32 અને 9 41 થાય. યસ, આવી ગયો આન્સર. તો આ બંને ના હોય, ચેક કરવાની પણ જરૂર નથી. ક્લિયર છે? વધીએ આગળ. ચલો ફટાફટ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ભાઈ, જેને જેને આન્સર આવતા જાય તેઓ કમેન્ટ કરતા જશે. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક કરજો, બરાબર છે. 5 સેકન્ડ વધારે આપીએ. ક્વેશ્ચન એ રીતનો છે, થોડો સમય લઈ એવો છે. ચલો આવી ગયો છે આન્સર. ઓકે, ચલો તો પ્રશ્ન સમજવાની કોશિશ કરીએ. 5 છોકરાઓ ક્યુ, આર, એસ, આઈ અને યુ ની ઉંમરની સરખામણી કરવામાં આવે છે. વાંધો નહીં, કોઈ 2 છોકરાઓની ઉંમર સરખી નથી, મતલબ કોઈ બંનેની ઉંમર સમાન નથી, કોઈક નાનું મોટું છે બધા, બરાબર છે. એસ તેમાંનામાં ત્રીજા નંબરે સૌથી નાનો છે. ભાઈ 5 લોકો છે તો એસ વચ્ચે આવશે, 2 લોકો ઉપર હશે, 2 લોકો નીચે હશે, અને આ વચ્ચે એસ થઈ ગયો. ક્લિયર છે આટલું? હવે એ આર કરતા મોટો છે. એસ જે છે એ આર કરતા મોટો છે. ઓકે, એસ જે છે તે આર કરતા મોટો છે, અને ટી યુ એ એસ કરતા નાના છે. અચ્છા, ટી અને યુ એ એસ કરતા નાના છે. સ્ટેટમેન્ટમાં કંઈક લોચો લાગે છે. એસ તેમાંનામાં ત્રીજા નંબરે સૌથી નાનો છે. ઓકે, એ આર કરતા મોટો છે. કોણ? એસ આર કરતા મોટો છે, પોસિબલ જ નથી. ટી અને યુ એ એસ કરતા નાના છે. ઓકે, એસ કરતા ટી અને યુ નાના છે. નીચે લખીએ. તો બીજો સૌથી મોટો કોણ છે? લિટલ બીટ કન્ફ્યુઝિંગ જેવું છે. આર એ એસ કરતા મોટો છે એવું કંઈક લખવાનું હશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આર એ એસ કરતા મોટો છે એવું હોવું જોઈએ. આર જે છે એસ કરતા મોટો છે.
તો સૌથી એક કોણ વધ્યું? આઈ. તો આઈ સૌથી મોટો હશે. જો આ રીતનું સ્ટેટમેન્ટ હશે, મે બી ટાઈપિંગ એરર છે, ચિંતા ના કરશો. તો આન્સર શું આવી જશે? આ. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. આવું કંઈક કરેક્શન હોઈ શકે મે બી. ચલો, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ફટાફટ આન્સર આવતો જાય તો કમેન્ટ કરતા જશો ભાઈ દરેક વિદ્યાર્થીઓ. ઓકે, ટાઈમ અપ. ચલો ભાઈ, એ બી નો ભાઈ છે. એ ભાઈ છે કોનો? બી નો. પરંતુ બી ની જેન્ડર મને ખબર છે? ના. એક સમાન જેન્ડર આપણે એક લાઈનમાં દર્શાવીશું. મમ્મી, પપ્પા, માસી, માસા, ફઈ, ફુવાઈ બધાની જેન્ડર અરે જનરેશન ઉપર આવશે. અને છોકરા છે કે ભત્રી, શું કહેવાય, ભાઈના છોકરા, બેનના છોકરા, બરાબર, એ કઝિનના બધાના જે છોકરાઓ છે ક્યાં આવશે? નીચેની જનરેશનમાં. ક્લિયર છે? બી એ સી ની બહેન છે. બી બહેન છે કોની? સી ની. આગળ સી એ ડી ની માતા છે. સી માતા છે કોની? ડી ની. ઓકે, આગળ ડી એ ઈ ની પત્ની છે. ડી પત્ની છે કોની? ઈ ની. તો સ્વાભાવિક છે ઈ પતિ દેવ જ થાય. પતિ પરમેશ્વરાય નમઃ. ક્લિયર છે? આગળ વધીએ. ઈ એ એફ ના પિતા છે. એફ ના પિતા કોણ છે? ઈ. પણ એફ ની જેન્ડર મને હજુ ખબર નથી. સી નો એફ સાથે, તો જેની સાથે સાથે લખેલું હોય ત્યાંથી બીજી બાજુ જોવાનું. આવું આપણે કંઈ કીધેલું? હા કે ના? તો તમે, તમારા પપ્પા અને પપ્પાના મમ્મી શું થશે? નાની. નાની ના થાય. એક મિનિટ. એફ થી સી સાથે જોવાનું. તમારા પપ્પાના મમ્મી દાદીમાં થાય. દાદી તો છે નહીં. અથવા તો તમારા મમ્મીના મમ્મી છે, પપ્પાના મમ્મી નથી. મમ્મીના મમ્મી શું થશે? નાની. ક્લિયર છે? વધીએ આગળ. Again, your time start now. Only 10 seconds. થોડો વધારે સમય લેશે. 15 સેકન્ડ સુધી જાય તો વાંધો નથી. ચલો ભાઈ ફટાફટ, જેમને આન્સર આવતો જાય તેઓ કમેન્ટ કરતા જશે. વિડીયો લાઈક કરજો. આટલા બધા લોકો લાઈવ છો, ફટાફટ તમારા મિત્રોમાં શેર પણ કરજો. બરાબર છે? તો એ લોકો પણ લાભ લઈ શકે. શું કહેવા માંગે છે? પી એ ક્યુ ની બહેન છે. પી બહેન છે કોની? ક્યુ ની. આગળ ક્યુ એ એસ ની માતા છે. ક્યુ માતા છે કોની? એસ ની. એસ એ આર ના ભાઈ છે. એસ ભાઈ છે કોના? આર ના. આર એ ટી ના પિતા છે. આર પિતા છે કોના? ટી ના. આગળ ટી એ યુ ના પતિ છે. ટી પતિ છે કોના? યુ ના. તો સ્વાભાવિક છે યુ પત્ની થઈ જશે. પાંજરામાં પૂરી દો, બંને ભાગી ના જાય. સ્ત્રી સભ્યો કેટલી છે? 1, 2 અને 3. 3 સ્ત્રી છે અને 3 પુરુષો છે. ક્લિયર છે ભાઈ? હા કે ના? વધીએ આગળ. અને આમ પણ ખબર પડી જાય, એક પતિ પત્નીનું રિલેશન આપેલું છે, એક બહેનનું આપેલું છે, એક માતાનું આપેલું છે. ત્યાંથી ઉઠાવો તો સીધી ખબર પડે કે 3 લોકો જ છે. બાકી આ તો જો ના હોય, આ તો પિતા અને ભાઈ વાળું રિલેશન છે. ક્લિયર છે? તો ડાયરેક્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. સમય ઉપર આધાર છે, એક્ઝામમાં કેટલો સમય છે એના ઉપર. ઉપર કંઈક ટાઈપ નથી થયું. કોઈ નહીં, એરર જેવું લાગે છે. એમ જ તો કેવું સેટ કરવું નહીં થાય. ચાલો જવા દઈએ. ચલિए, સરસ પ્રશ્ન છે. જવાબ લાજવાબ છે. 10 સેકન્ડનો સમય છે તમારી પાસે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સરસ મજાનો પ્રશ્ન છે. એલ્જેબ્રિક ફંક્શનનો બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન છે. હું એક કામ કરું છું, આ 3 ને પેલી બાજુ લઈ જાઉં છું. તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર 3. આ હટી ગયું. હા કે ના? હું સંપૂર્ણ ઇક્વેશનને 3 વડે ભાગી દઉં. મને એવું કેમ કરવું પડ્યું? કેમ કે અહીંયા મને એના ફોર્મમાં આપેલું છે. તો આમને 3 વડે ભાગશો તો a - 1/3 બરાબર, સોરી 1/a બરાબર કેટલા થશે? 1. હા કે ના? હવે અહીંયા ક્યુબ પૂછેલું છે. કયા ભૂલ છે? કાં તો અહીંયા સ્ક્વેર હશે યા તો અહીંયા ક્યુબ. આપણે ક્યુબ વાળું કરીએ. ચલો ને, પછી સ્ક્વેર વાળું જોઈ લઈશું. બરાબર છે? ચિંતા ના કરશો. જોઈએ ઘન માટે આપણે જોયેલું ભાઈ, a - 1/a બરાબર p હોય તો a³ - 1/a³ કેટલા થશે?
પી ક્યુબ પ્લસ 3p. આવું કંઈક આપણે ક્લાસમાં જોતા હતા, હા કે ના? તો p બરાબર કેટલા આપેલા છે તમને? 1. તો શું થઈ જશે? 1 નો ઘન વત્તા 3 ગુણ્યા 1, તો 1 ક્યુબ પ્લસ 3. 1 ક્યુબ એટલે 1, 1 પ્લસ 3, ટોટલ કેટલા થઈ ગયા? 4. પણ આપણને અહીંયા શું કીધેલું છે? +2 કરવાના છે, તો આમાં +2 કરી દેશો તો 4 ને 2 6 છે. આવો ક્યાં વિકલ્પ? યસ. અને ઇન કેસ જો અહીંયા બગડો હોત તો વર્ગવાળું જોઈ લઈએ. ભાઈ a માઇનસ 1/a બરાબર p હોય તો a સ્ક્વેર માઇનસ ના થાય, પ્લસ જ થાય, a સ્ક્વેર પ્લસ 1/a². કેમ કે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે, બરાબર. શું થશે ભાઈ? આમનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર માઇનસ છે તો પેલી બાજુ શું થશે? +2. તો 3 + 2 તો કેટલું થશે? 5. આવો વિકલ્પ નથી, મતલબ અહીંયા એરર હશે ભાઈ, અહીંયા ક્યુબ આવવો જોઈએ, વર્ગવાળું નહીં. ક્લિયર છે? તો આપણો સાચો આન્સર થશે. આ તો એક તમને સાઈડમાં બીજો ક્વેશ્ચન પણ કરાવી દીધો, કદાચ આવું પૂછે તો. ગેટિંગ? ચલો વધીએ આગળ. સરસ મજાનો પ્રશ્ન છે, લગભગ આવી ગયો હોય એવું મને લાગે છે ક્યાંક. ફટાફટ બધાને જવાબ આવવો જોઈએ 5 સેકન્ડમાં, 10 સેકન્ડમાં. આવો સેશનમાં આપણે ક્વેશ્ચન જોઈ લીધો છે લગભગ. ચલો ટાઈમ અપ. જોઈએ શું કહે છે. 27 છોકરાઓના જૂથની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. કેટલી છે ભાઈ ઉંમર? 30 વર્ષ. કેટલા છોકરા છે? 27. 22 વર્ષનો એક છોકરો જૂથ છોડી દે છે તો 22 વર્ષ એના પોતાના લઈને જશે. હવે જે નવો આવશે એને પણ 22 તો પોતાના લાવવા જ પડશે. તો કે હા, એક નવો છોકરો જૂથમાં જોડાય છે, એ 22 વર્ષનો જ હશે, પરંતુ એના આવવાથી શું થાય છે? બીજું વધારાનું સરેરાશ 1 વર્ષ વધી જાય છે. તો એના 22 તો લઈને આવશે જ, પ્લસ આ જે 27 લોકો છે એ 27 લોકોના 1 વર્ષ લઈને આવે છે. તો ભાઈ 27 તો 22 હતા 27, ટોટલ કેટલા થઈ જશે? 49 છે. આવું કંઈ? યસ. તો નવા છોકરાની ઉંમર કેટલી હશે? ક્લિયર છે? વધીએ આગળ. ઓકે, સરસ પ્રશ્ન છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો ફટાફટ જેને આન્સર આવતો જાય તેઓ કમેન્ટ કરતા જશે. ઓકે, ટાઈમ અપ, ટાઈમ અપ, ટાઈમ અપ. ચલો શું કહે છે? એક કાર 4 કલાકમાં 184 કિલોમીટર અને 3 કલાકમાં 174 કિલોમીટરની મુસાફરી કરે છે. પહેલી ટ્રીપમાં કારની ઝડપ અને બીજી ટ્રીપમાં કારની ઝડપનો ગુણોત્તર કેટલો? ભાઈ ઝડપ શોધવાની છે તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો પહેલી કાર 184 કાપે છે 4 કલાકમાં, એનો ગુણોત્તર લેવાનો છે. બીજી કાર 174 કાપે છે કેટલી? 3 કલાકમાં. હા કે ના? તો ભાઈ બંનેનો ભાગ ચાલશે. 4 થી કેટલી વાર? 4 4 16, કેટલા વધશે? 2 4, તો 6 થી ભાગ ચાલશે. 46 વાળું છે. ઓકે, મતલબ જો ભાઈ 46 વાળું છે તો આ બંને તો ગયા, 23 ના મલ્ટીપલ આ 2 માંથી એક હશે. અહીંયા ભાગ ચલાવશું ભાઈ, 5 તેરી 15, હા કે ના? કેટલા વધશે? 2 4 અને 8. તો ભાઈ અગેન 46 છે તો 23 દુ 46, 58 છે તો 29 દુ 58. આ ગયું તો ભાઈ તું કયું? આ એક. ક્લિયર છે? વધીએ આગળ. ચલો સરસ પ્રશ્ન છે, જવાબ લાજવાબ છે. ફટાફટ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ક્રમિક 3 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 159 છે તો પછી સૌથી મોટી સંખ્યા. ઓકે, હવે જો તો ભાઈ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 159. હવે સરવાળો 159 છે, 3 સંખ્યા છે, 3 વડે ભાગો, 3 પંજા 15, 3 તેરી 9. તો ભાઈ કેટલો આવ્યો સરવાળો? સોરી, સરવાળો કેટલો? અરે સરેરાશ કેટલી આવે છે? 53. 53 આવે છે એનો મતલબ કે ભાઈ ક્રમિક સંખ્યા છે તો એક આ બાજુ હશે, 53 પછી કોણ આવે? એકી સંખ્યા 55, અને 53 પહેલા કોણ આવે? 51. તો શું પૂછ્યું છે? સૌથી મોટી. મોટી કોણ? 55. નાની પૂછે તો 51, તો કોણ આવશે? 55. ક્લિયર છે? ચલો સરસ સરસ મજાનો પ્રશ્ન છે, ખૂબ જ એલ્જેબ્રિક ફંક્શનનો ક્વેશ્ચન છે.
115 ગુણ્યા 115 બે અહીંયા બગડો ના આવે હો ભાઈ, આ બગડો ના આવે, કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે, બગડો નહીં આવે, 115 જ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ અત્યારે સીસી ની બેચમાં લાઈવ થયા છે બધાને એક શું કહેવાય સરસ મજાની ન્યૂઝ પણ છે. આપણે સીસી માટે, જીપીએસસી 1-2 માટે એન્ડ યુપીએસસી માટે આપણે પર્ટિક્યુલરલી આ બેને ટાર્ગેટ કરીને સિલેબસ કવર કરવાના છીએ, એટલે સીસી તમારો ઓટોમેટિકલી કવર થઈ જશે. બરાબર છે. તો આમનો આપણે નવો બેચ શરૂ કરી દીધેલો છે, જેમાં આપણે મેથ્સ એન્ડ રીઝનિંગ જ કવર કરવાના છીએ. બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તેમણે આપણો આ સંસ્થાનો નંબર છે 7575061777. આમના ઉપર એક મેસેજ ડ્રોપ કરી દેવો વોટ્સએપ ઉપર. ક્લિયર છે કે સર આઈ એમ ઇન્ટરેસ્ટેડ, અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં પણ જો કોઈને એડમિશન લેવું હોય તો એમને પણ એક ભલામણ કરી શકો છો તમે. બરાબર છે. બહુ શું કહેવાય નોમિનલ ફીઝમાં રાખેલું છે, અને એટલી તો હું ગેરંટી આપીશ કે ભાઈ જો 30 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હશે જીપીએસસી 1-2 માં, બરાબર, તો એમાંથી તમે મિનિમમ 25 ઉપર લાવશો. મિનિમમ શબ્દ છે, ખાસ યાદ રાખજો. અને યુપીએસસીમાં સીસેટ ક્વોલિફાય થવાની ગેરંટી આપણે આપીશું. અને સીસીઈમાં જો તમે મેથ્સ રીઝનિંગના ટોટલ 90 માર્ક્સના ક્વેશ્ચન છે, બરાબર, એ 90 માંથી ટ્રાય થશે આપણી મિનિમમ 83 પ્લસ કઈ રીતે સ્કોર થાય. ક્લિયર છે. તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય તેમણે અવશ્યને માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. ક્લિયર છે. તો જોઈએ આપણે એલ્જેબ્રિક ફંક્શનનો ક્વેશ્ચન નેક્સ્ટ. ચલો તો ભાઈ જો તો અહીંયા કંઈક આવું આપેલું છે 115 ગુણ્યા 115, તો a ગુણ્યા a એનો વર્ગ માઇનસ 2 ગુણ્યા a ગુણ્યા b પ્લસ b ગુણ્યા b b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આનો મતલબ શું થાય? a માઇનસ b હોલ સ્ક્વેર. આવું કંઈક ભણતા હતા આપણે. આ ગુણાકાર કરવા નહીં બેસવાનું. હવે a કેટલો છે 115, b કેટલું છે 45, એમનો વર્ગ એ જ આપણો જવાબ થાય ને. તો 115 માંથી 45 જાય તો 11 માંથી 4 જાય તો 7. ઓકે ને. 70 નો વર્ગ, 7 નો વર્ગ કેટલો થાય 49. 1 0 હોય તો 2 0 આવી જાય વર્ગમાં. આટલું સિમ્પલ હતું. ક્લિયર છે. વધ્યા આગળ. ચલીએ, સરસ મજાનો પ્રશ્ન છે. આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા એક્ઝામમાં આવ્યા છે, તો થોડું ધ્યાન રાખીને સોલ્વ કરવાની કોશિશ કરવી. બરાબર છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. સમીકરણોની જોડ 4x + 2y - 2 = 0 અને -12x - 6y + 6 = 0 પાસે છે. ઓકે, તો હમણાં કેટલા ઉકેલ શક્ય છે તે આપણે શોધવાનું છે. ક્લિયર છે. ચલો, ટાઈમ અપ થઈ ગયો છે. ચલો તો ભાઈ વિદ્યાર્થીઓ, આપણે જોઈએ આગળ. આ બેને હું સામે લઈ જાઉં છું. આપણે કંઈક આવું ભણતા હતા, ax + by + c = 0. આમના ઉકેલો શોધવાના. હા કે ના. x² + bx + c = 0. ક્વોડ્રેટિક ઇક્વેશન પણ જોતા હતા. આ બે પેલી બાજુ જશે તો શું થાય? 4x + 2y = 2. બધામાંથી 2 કોમન લઈ લઈશ તો 2x + y = 1. હા કે ના. હવે અહીંયા આ બંનેનો પેલી બાજુ લઈ જઉં છું. -12x છે પેલી બાજુ જશે તો +12x, -6y છે પેલી બાજુ જશે તો +6y = 6. બધામાંથી 6 કોમન લઈશું તો 2x + y = 1. આ બંને ઇક્વેશન સેમ થઈ ગયા. તો જ્યારે તમે આને કેન્સલ કરશો આ રીતે 2x + y = 1 આ રીતે સોલ્વ કરતા ને, તો બધું ઉડી જશે, કંઈ મળશે જ નહીં. તો શું આવશે? એનો કોઈ ઉકેલ જ નથી. ક્લિયર છે. હા કે ના. ચલો તો વધીએ આગળ. ચલો, તો આજનું સેશન આપણે અહીંયા રાખીએ છીએ. તો જે પણ વિદ્યાર્થીઓને ભાઈ તમને વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્ર સર્કલમાં ખાસ કરીને શેર કરવો. બરાબર છે. જેથી બધા જ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. પસંદ આવતો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ચલો, બધાને આજના જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.